આગેવાન વીર વાસંગી વીર ખેતલાનો જન્મ થયો ભાઈઓ। ખેતર વસાળ જેલમો એટલે ખેતલો પણ કહેવાય। નાંગણીની પૂખે જન્મ લીધો એટલે વાસંગી પણ કહેવાય। માતાજીને લંકાની માલપાથી છૂટા કરાવ્યા। દિવાળીના દિવસે ઝાપે ટોડલે ડેલીએ દીવો કરી અને લંકાની સામે વળી નીકળે। માતાજી જોગ માયાને છૂટા કરાવવા માટે તેદુના ભગવતી એને વચન આપ્યું હતું કે અમે એક નિવેદ જમશો તો તને બે નિવેદ જમાડશું, તલવટ અને ખીચડી। અને 17 દી પહેલું આંજણ કોઈ આંજ્યું હોય તો વીર ખેતલાય બાઉભાઈ પછી તો બધા આંજવા મળ્યા। 17 દી મસ આંજવી ને તો 12 મહિના આમ નો થાય લે, પણ પહેલું આઈને આંજેલું છે યાર। અને એવો મારી આઈનો આગેવાન વીર વાસંગી ભુવાની લટે રમે તો પહેલા રમે, જમે તો પહેલા જમે, એક નિવેદ નહીં બે નિવેદ। એવો મારી આઈનો આગેવાન ચામુંડાનો આગેવાન રમતા અને એવી ભગવતી ચામુંડાને યાદ કરું પણ કેવી માં ચામુંડા સાલી નીકળ્યા અને મારી ધરતી જીલે નહીં તમારો ભાર। એ પણ મારી ધીમે ધીમે ભરજો પા અરે રે ઓલી નાડું તૂટે પટાળમાં શેષનાગની। આ ભગવતી યા હો મારી ભગવતી હીરિયો કે મારી હાલુ દિન રાત અને આ પાળું મારી થી પુગાય નહીં। એ મારી જાંગુ માઈ નથી રહ્યું ભગવતી જો આ મારી વાળાની કુળ ભાગલાની ચામુંડા એ દેદી માડી સડી રે ને એક ચોટી લે જો બાપ એ માએ પંચાળમાં પગલી પાડી રે ચંડી ચામુંડામાં જો બાપ માડી મારા મોજમાં બોલે રે સરકારી પાયા ડોલે રે મારા મોજમાં બોલે રે સરકારી પાયા ડોલે રે મારી વાળાની કુલ ભાગલાની દેવમાં સરકારી પાયા ડોલે રે ગવર્મેન્ટ ધરતી ડોલે રે માવ માડી મારા હે માડી મારા મોજમાં બોલે રે આભુઆ સરકારી પાયા ડોલે રે માવ જય ચામુંડા શિયાળ 100 રૂપિયા આમાં એ દાદુ આવે બા ભલો ભલો માં બોલો મારી જગદંબા માં એવી જગદંબા માં ચામુંડા મારી વાળાના કુળ ભાગલે બેઠી હોય પણ કેવી જગદંબા ખાસર ખુમાણ ને માડી વાળા
એ માડી કરે મારી જોગમાયા ચામુંડા તન વિનતી જેને મારીજી છે એને રાજ આપ્યા છે દેવ ત્રુઠી છે એને દીકરા આપ્યા છે જેના ખેદે પડી હોય ભગવતી એનું ખોદીને જડા મૂળથી કાઢી નાખે બાપ પાટડી બજાણાની માલપા હરપાલ દે ઝાલા મારી આદિયા ગરી શક્તિ રીજા જેને 2300 ગામ આપી અને દીખડિયાના પાદરની માલપા દી ઉગાડ્યો અમારી ગોહિલવાડ ભાવનગર આતાભાઈ ગોહિલ ભગવતી આય ખોડિયા રીજા જેને 1800 ગામ આપી દીધા અને પંસાળની માલપા હોમલો ખાસર કાઠી દરબાર એને ભગવતી જોગમાયા માં ચામુંડા રીજા જેને સોટીલા 24 બનાવી દીધી ભારતના 242 રજવાડા હતા પણ કોઈ રજવાડું માં વિના નહોતું બાપ અને એવી ભગવતી આજ વાળાની કુળ ભાગલાની દેવ ચામુંડા આવ્યા હોય પણ કેવી જગદંબા અંજવાળું રે અંજવાળું થયું રે મારે અંજવાળું માં અંજવાળું રે અંજવાળું થયું રે મારે અંજવાળું માં ભલો ભલો માં જય હો મારી જગદંબા નવખણ જેથી નાનું બા એ જના લગનિયા લેવા પણ મારી હાથે એ બેનું મારી હામટા 501 રૂપિયા આપીને ભગવાનભાઈ ભીખાભાઈ રાપરા એમના તરફથી આવે તાળી પડો બાપ જોરદાર ભીખાભાઈ દેવાતભાઈ રાજુલા હડમતિયા વાહ મોજ વાહ સરપંચ શ્રી વાહ મોજ એમના તરફથી 501 રૂપિયા આપે તાળી પડો બાપ જોરદાર 501 રૂપિયા આપીને ભૂપતભાઈ બાઘાભાઈ ઈ પણ માતાજી નામ પર આપે હે જાજુ આપે મારી ભગવતી બાપ હે તાળી પડો હવે દાતાઓ નામ પર અને એવી જગદંબા આઈ ખોડિયાર આવ્યા હોય નવખણ કવિ કે નાનું બાળ જેના લગનિયા લેવાય પણ હાથ બેનું માં ભગવતી હામટા તેથી ખમા કરે માં ખોડિયાર અન કવિ લખે બાપ એ નવખણ આયુ તારે ને હડે ને જાળીને કર રે જોડીને લાજો સોમંતભાઈ ભીખાભાઈ 201 રૂપિયા આપે ધન્યવાદ ધન્યવાદ તાળી પડો એ નવખણ આવ્યો માં આયુ તારે ને હડે માડી તન કર રે જોડીને લાજો પા વારણા લીધા એ હો શિષ્યને નમારું એ હો ભગવતી વેલેરી હે કરો ને અમારી એ વારમાં જાહો માડી જાહો બોલો ભગવતી એ સાધ કરું તા આવજો મારી સાધ કરું તા આવજો હળદી હારા વિન મે આયા વખતે વેલી એ આવજો માં આઈ એલા
ધન્યવાદ ધન્યવાદ ધીંગાણા ઢોલ જાવા ગે રે મરદા જાળ માપવા માંડે રે એ વાત ધીંગાણા ઢોલ જાવા ગે રે મરદા જાળ માપવા માંડે રે સુતેલા ઘેનમાં સુરા કંઈક સુરાને જગાડવા માંડે જહો જહો બાપ વાહ સુરવીર એ તાળી પડો બાપ અને આના જ ઇતિહાસ હોય ને બાપ કાંક મરજે કાં મારજે તારી પીઠ કોઈને દેખાડીશ નહીં મારી સૈયર મને મેણા મારશે કે તું કાયર ઘરની નાર સાહેબ જે એમ કહેવાય બેન દીકરી હાટું થઈ ગાય માતાજી હાટું થઈ અને જેના લીલા માથાના દાન દઈ દીધા એને સુરવીર કહેવાય બાપ હે હા 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 એ સોમાં એમ કહેવાય 8 મહિનો આવે એટલે એક પ્રેમીને દર્દ થાય અને બીજું વિજોગીને દર્દ થાય આવી રાત ધારી રાતની મેઘલી મળી છે ઝીણો 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 એમ કહેવાય કે વરસાદ વરસે છે અને મધરી રાતનો મોરલો બહેકતો એમ કહેવાય કે આ વિજોગી બાઈને જીવવા દેતો નથી બાપ અને તેથી એમ કહેવાય ઈ જે ગાય કેવી રીતે બાપ આવી અડધી રાત નો બોલ્યો મોરલો અડધી રાત નો બોલ્યો મોરલો બળતા ને બહુ બાળે સખીશી મળ્યું યજવાળે સૈયર શું કરું સૈયર શું કરું સૈયર શું કરું જવા શ્યામને ભૂલી નથી નવને હું તો ચુંદલડી ગોતું ને મળતો કે સૈયર શું કરું સૈયર શું કરું અડધી રાત નો બોલ્યો